નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બારોટ અંકિત, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા 42ના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત કેલ્ક્યુલેટ એન્ડ ટ્રાન્સફોર્મ ડેટા પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. આજના કેલ્ક્યુલેટ એન્ડ ટ્રાન્સફોર્મ ડેટા પ્રેક્ટિકલની અંદર આપણે એક્સેલ શીટના અંદર આવતા ઇનબિલ્ટ ફંક્શન જેવા કે મિનિમમ, મેક્સિમમ, એવરેજ, સમ, કાઉન્ટ, ઇફ વગેરે જેવા વિવિધ ફંક્શનનો ઉપયોગ આપણે જોઈશું. તો આજના કેલ્ક્યુલેટ એન્ડ ટ્રાન્સફોર્મ ડેટા પ્રેક્ટિકલની અંદર આપણે એક્સેલની અંદર આવતા વિવિધ ઇનબિલ્ટ ફંક્શનનો ઉપયોગ કરીને કેવી રીતે સ્ટુડન્ટની માર્કશીટ બનાવીશું એના વિશે વિસ્તૃત જોઈશું. તમને અહીંયા જે સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણે કે જે કોપા માર્કશીટ છે જેમાં આપણે ટોટલ 5 તાલીમાર્થીઓના નામ લખેલા છે અને 5 સબ્જેક્ટ છે: ગુજરાતી, મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સ અને કમ્પ્યુટર. તો આજે આપણે આની અંદર કેવી રીતે સ્ટુડન્ટના ટોટલ માર્ક્સ મેળવીશું, કેવી રીતે એની એવરેજ આવશે, સ્ટુડન્ટ પાસ છે કે ફેલ છે, કેવી રીતે આવશે, શું એનું ગ્રેડ છે, તેના વિશે કેવી રીતે એક્સેલના અંદર આવેલા ઇનબિલ્ટ ફંક્શનનો ઉપયોગ કરીને જોઈશું. હવે જેમ કે આપણો પહેલો જે સ્ટુડન્ટ છે તેજસ, તો એના આ 5 સબ્જેક્ટનું શું ટોટલ થાય છે તે જાણવા માટે આપણે એક્સેલની અંદર રહેલું ફંક્શન સમ કરીશું અને સમ લખ્યા બાદ કૌંસમાં તમારે જે 5 સબ્જેક્ટ છે એની સેલ સિલેક્ટ કરવાની. ત્યારબાદ કૌંસ પૂરો કરીને એન્ટર આપતા તમારે જે તે તાલીમાર્થીનું ટોટલ શું સરવાળો થાય છે તે તમને મળી જશે. તો આ પ્રમાણે સમ ફંક્શનનો ઉપયોગ કરતાં તમને જે સેલ રેન્જ સિલેક્ટ કરો છો તેનો સરવાળો મળી જશે. હવે તે જ પ્રમાણે બાકીના 4 તાલીમાર્થીઓનો સરવાળો કરવા માટે અહીંયા આપણે કોર્નરમાં સિલેક્ટ કરી અને ડ્રેગ કરીશું તો તમામ તાલીમાર્થીનો સરવાળો આપણને મળી જાય છે. હવે આપણે જે 5 તાલીમાર્થી છે એની આપણે એવરેજ શું માર્ક છે એ જોવા માટે ઇક્વલ એવરેજ જે ઇનબિલ્ટ એક્સેલનું ફંક્શન છે એનો ઉપયોગ કરીશું. અહીંયા જ્યારે આપણે એવરેજ લખીશું તો આપણને એની કઈ વેલ્યુ મળશે એ મેસેજ અહીંયા તમે જોઈ શકો છો કે રિટર્ન ધ એવરેજ વેલ્યુ. અને તમે જે રેફરન્સ સિલેક્ટ કર્યો છો અહીંયા લખેલું છે રેફરન્સ ધેટ કન્ટેન્સ નંબર. તો જે તમે જે રેફરન્સ સિલેક્ટ કરો છો તો એ રેફરન્સની શું એવરેજ આવે છે એ એવરેજ અહીંયા તમને એવરેજમાં અંદર બતાવી દેશે. તો એક્સેલના અંદર રહેલા ઇનબિલ્ટ એવરેજ ફંક્શનની મદદથી શું એવરેજ માર્ક્સ છે એ તમે જોઈ શકો છો. આ આપણે એકવાર એક તાલીમાર્થીનું ફંક્શન આપી દીધા પછી બાકીના તાલીમાર્થી માટે આપણે પહેલા તાલીમાર્થીના અહીંયા કોર્નરમાં સિલેક્ટ કરી અને ડ્રેગ કરીશું તો એની જાતે જ આપોઆપ દરેક તાલીમાર્થીની શું એવરેજ માર્ક્સ આવે છે તે એની જાતે આવી જશે. હવે ત્યારબાદ હવે કોઈ તાલીમાર્થી પાસ છે કે ફેલ છે તે જોવું હોય તો એના માટે આપણે ઇફ કન્ડિશનનો ઉપયોગ કરવો પડે. એક્સેલના અંદર રહેલું ઇનબિલ્ટ ફંક્શન ઇફ કેવી રીતે કામ કરે છે તે જોવા માટે અહીંયા ઇક્વલ કરીને ઇફ લખશો અને ત્યારબાદ કૌંસ કરશો તો તમને અહીંયા જોવા મળે છે. શું એની સિન્ટેક્સ છે એ તમને અહીંયા નીચે બતાવે છે. ઇફ બ્રેકેટના અંદર લોજિક ટેસ્ટ એટલે કે તમારું શું કન્ડિશન છે. જો એ કન્ડિશન સાચી પડશે વેલ્યુ ઇફ ટ્રી તો કયો મેસેજ પાસ કરો અને કન્ડિશન ખોટી પડે તો કયો મેસેજ પાસ કરો એ છેલ્લે લખવાનું રહેશે. આપણી અહીંયા કન્ડિશન શું છે કે 100 માર્ક્સમાંથી જે તાલીમાર્થીએ કોમ્પ્યુટરના અંદર 35 કે 35થી વધુ માર્ક્સ મેળવ્યા હોય એ આપણે પાસ બતાવીશું. 35થી ઓછા માર્ક્સ હશે એને આપણે ફેલ કરીશું. તો એના માટે આપણે ઇક્વલ ટુ ઇફ પછી આપણો જે સેલ રેફરન્સીસ છે 35 એટલે કે M3 આવી ગયો. જો એની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35, જો એની વેલ્યુ 35 કે 35થી વધુ હશે તો જો આપણી આ કન્ડિશન સાચી પડે તો એ સ્ટુડન્ટ પાસ કહેવાશે એવો આપણે મેસેજ અહીંયા લખી દીધો. અને જો આ કન્ડિશન ખોટી પડે તો એ ફેલ ગણાશે એવો આપણે અહીંયા મેસેજ લખી દીધો. હવે જ્યારે હું એન્ટર આપીશ તો તમે
આ સેલની અંદર જોઈ શકો છો કે એની વેલ્યુ આવી ગઈ છે પાસ. હવે બાકીના તાલીમાર્થી પાસ છે કે ફેલ છે એ જોવા માટે અહીંયા કોર્નરમાં સિલેક્ટ કરી અને ડ્રેગ કરશો તો કયા સ્ટુડન્ટ પાસ છે કયા સ્ટુડન્ટ ફેલ છે એની માહિતી તમને જોવા મળશે. એના સિવાય કે ફોર એક્ઝામ્પલ આ 79 માર્ક્સ છે એની જગ્યાએ હું 30 કરી દઈશ અને એન્ટર આપીશ તો તમે જોઈ શકો છો કે એ સ્ટુડન્ટ પાસમાંથી ફેલ થઈ ગયું છે. તો અહીંયા આપણે એની કન્ડિશન પ્રમાણે ચેક કરશે કે સ્ટુડન્ટ પાસ છે યા ફેલ છે. તો આ એક સિંગલ કન્ડિશન છે. જ્યારે આપણે માર્કશીટના અંદર કામ કરતા હોઈએ ત્યારે આપણે પાસ અને ફેલ ચેક કરવા માટે અહીંયા આપણી પાસે ટોટલ 5 સબ્જેક્ટ છે. તો આપણે શું કરવું પડશે? તો આપણે ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ એટલે કે દરેક સબ્જેક્ટના માર્ક્સની કન્ડિશન એપ્લાય કરવી પડશે કે ગુજરાતીમાં એના માર્ક્સ 35 કે 35થી વધુ છે, મેથ્સમાં એના માર્ક્સ 35 કે 35થી વધુ છે. તે જ પ્રમાણે બાકીના 3 સબ્જેક્ટમાં બી આપણે 1 બાય 1 મેન્યુઅલી ચેક કરવા પડશે અને જો બધામાં એના માર્ક્સ 35થી ઉપર હોય તો જ પાસ કહેવાશે, નહીંતર એ ફેલ મેસેજ આવી જવો જોઈએ. તો એના માટે આપણે અહીંયા એની ફોર્મ્યુલા લખવી પડશે. તો આપણે બરાબર ઇફ બ્રેકેટની અંદર આપણે કે બધાના અંદર પાસ થવો જોઈએ એના માટે આપણે એન્ડ લખીશું. ત્યારબાદ આપણો પહેલો સબ્જેક્ટ કયો છે? તો ગુજરાતી. તો એની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35. ત્યારબાદ બીજો સબ્જેક્ટ કયો છે? કે આપણો મેથ્સ. એની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35. ત્યારબાદ ત્રીજો સબ્જેક્ટ છે ઇંગ્લિશ. એની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35. ત્યારબાદ એ જ પ્રમાણે બાકીના બંને જે સાયન્સ સબ્જેક્ટ છે તો એની બી વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35. ત્યારબાદ છેલ્લો સબ્જેક્ટ છે આપણો કોમ્પ્યુટર. તો એની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35. ત્યારબાદ આ આપણે કૌંસ પૂરો કરીશું અને જો આ દરેકના અંદર 35થી વધારે માર્ક્સ હોય તો એ સ્ટુડન્ટ પાસ અને જો આમાંથી કોઈ બી એક કન્ડિશન ખોટી પડે તો કયો મેસેજ એટલે કે ફેલ. આવો જોઈએ આપણે. ત્યારબાદ બધા કૌંસ ક્લોઝ કર્યા પછી એન્ટર આપીશું તો તમે જોઈ શકો છો કે જે તેજસ નામનો આપણો જે તાલીમાર્થી છે એમાં એના દરેક સબ્જેક્ટમાં માર્ક્સ 35 કે 35થી વધુ છે એટલે એને પાસ બતાવ્યું છે. સપોઝ હું ગુજરાતીની અંદર 35ની જગ્યાએ 25 માર્ક્સ કરી દઉં છું તો તમે જોઈ શકો છો કે એનું જે સ્ટેટસ છે પાસ ફેલ એમાં એની જાતે ફેલ આવી જશે. હવે બાકીના જે 4 તાલીમાર્થી છે એની અંદર શું એનું છે પાસ છે કે નપાસ છે એ ચેક કરવા માટે એકવાર આ કન્ડિશન બનાવી દીધી. ત્યારબાદ અહીંયા કોર્નરમાં સિલેક્ટ કરીને તમે ડ્રેગ કરશો તો એની જાતે જ આ કન્ડિશન બાકીના દરેક તાલીમાર્થીના સ્ટેટસમાં એપ્લાય થઈ જશે. તો આ પ્રમાણે આપણે ઇફ કન્ડિશનની મદદથી આપણું કામ એકદમ સરળ બનાવી દઈએ છીએ અને આપણો કિંમતી સમય બી બચાવી શકીએ છીએ. તે જ પ્રમાણે આપણે હવે પાસ ફેલનું જે ઇફ કન્ડિશનનો ઉપયોગ કર્યો તે પ્રમાણે આપણે હવે ગ્રેડમાં બી જોઈશું. તો ગ્રેડમાં આપણે એવું રાખીએ કે જેના 90 કાં તો 90થી ઉપર માર્ક્સ હોય એનો એ ગ્રેડ, 80થી 90ની વચ્ચે હોય તો બી ગ્રેડ, 70થી 80ના વચ્ચે હોય તો સી ગ્રેડ, 60થી 70ના વચ્ચે હોય તો ડી ગ્રેડ અને બાકીના તમામ તાલીમાર્થીઓને એફ ગ્રેડ આપીશું. તો એના માટે આપણે ઇફ અને ત્યારબાદ જે એના એવરેજ માર્ક્સ છે એ સિલેક્ટ કરીશું. જો એની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એટલે કે 90થી વધુમાં હોય તો એને આપણે આપીશું એ ગ્રેડ. ત્યારબાદ આપણે જો એની વેલ્યુ દરેક વેલ્યુમાં આપણે ચેક કરવું પડશે કે આની વેલ્યુ 90થી ઉપર હોય તો એ ગ્રેડ. ત્યારબાદ 80 અને 90ની વચ્ચે હોય એટલે કે ઇફ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 80 એની વચ્ચે હોય તો બી ગ્રેડ. એ જ પ્રમાણે એવરેજ આપણે વેલ્યુ સિલેક્ટ કરીશું. એની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 70 એટલે કે 70 અને 80ના વચ્ચે હોય તો સી ગ્રેડ આપીશું. ત્યારબાદ જો એની એવરેજ માર્ક્સ 60 અને 70ના વચ્ચે હોય તો ડી ગ્રેડ આપીશું. એટલે કે ફરી એકવાર ઇફ કન્ડિશન એવરેજ ઉપર સિલેક્ટ કરીશું. એની વેલ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 અને 70ના વચ્ચે હોય તો આપણે એને
ડી ગ્રેડ આપીશું અને 60થી ઓછી જો એની એવરેજ માર્ક્સ હશે તો બાકીના તમામ માટે એફ ગ્રેડ આપણે આપવાનો રહેશે. હવે જે કૌંસ આપણે ઓપન કર્યા છે તે 1 by 1 કૌંસ ક્લોઝ કરવા પડશે. તો આ પ્રમાણે તમે અહીંયા કલર બી જોઈ શકો છો. હવે હું નેક્સ્ટ કૌંસ ક્લોઝ કરીશ એટલે કે રેડ કલર અને ત્યારબાદ એક બીજો કૌંસ કરીશ એટલે કે બ્લેક કલર આવી જશે. અહીંયા આપણે જોઈ શકો છો કે આની એવરેજ વેલ્યુ 60થી ઓછી છે તો આપણો કયો ગ્રેડ આવે છે અહીંયા એફ ગ્રેડ. તો બાકીના તમામ તાલીમાર્થીઓને અંદર આપણે ગ્રેડ એપ્લાય કરવો હોય તો આપણે જે કન્ડિશન આપી એ સિલેક્ટ કરવાની અને કોર્નરમાંથી તમે ડ્રેગ કરશો આપોઆપ દરેક તાલીમાર્થીના અંદર ગ્રેડ એપ્લાય થઈ જશે. હવે આપણે એક્સેલની અંદર રહેલા અલગ અલગ ઇનબિલ્ટ મેથેમેટિકલ ફંક્શન છે એના વિશે જોઈશું. સૌપ્રથમ તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો એ પ્રમાણે ABS એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ. તમારે કોઈ બી ફંક્શનનું શું રિટર્ન આવશે વેલ્યુ એ જોવા માટે જે તે ફંક્શનનું નામ લખવાનું. જેવું તમે ફંક્શનનું નામ લખો છો તો એનો શું યુઝ છે એ તમને અહીંયા જોવા મળશે. તો ABS બ્રેકેટ. હવે આપણે -5 વાળી વેલ્યુ સિલેક્ટ કરીશું કૌંસ ક્લોઝ અને એન્ટર આપીશું તો તમે જોઈ શકો છો કે -5ની જગ્યાએની વેલ્યુ આવી ગઈ +5. એબ્સોલ્યુટ વેલ્યુ એટલે કે જે માઇનસ વાળી વેલ્યુ હશે એ કન્વર્ટ થઈ જશે પ્લસ તરીકે. એના સિવાય બીજું ઇનબિલ્ટ એક્સેલનું ફંક્શન છે SQRT એટલે કે સ્ક્વેર રૂટ. અહીંયા આપણે એક વેલ્યુ લખી છે 49. તો જેમ આપણે ગણિતમાં ખબર છે કે ભાઈ 7નો વર્ગ એટલે 49 તો 49નો સ્ક્વેર રૂટ 7 થવું જોઈએ. તો આપણે એના માટે SQRT ફંક્શન લખીશું અને કયો નંબર જેમ કે 49 ઉપર સિલેક્ટ કરીશું. કૌંસ પૂરો કરીને એન્ટર આપતા તમને 49નો સ્ક્વેર રૂટ શું થાય એ તમને જોવા મળશે. એના પછી સમ. તમારે કોઈ સેલ હોય અને એનો સરવાળો કરવો છે તો એક્સેલની અંદર રહેલું સમ ફંક્શનની મદદથી તમે એનો સરવાળો કરી શકો છો. એના માટે બરાબર કરી અને સમ ફંક્શન લખીશું. તો સમ ફંક્શનનો શું યુઝ છે કે એડ ઓલ ધ નંબર્સ ઇન અ રેન્જ ઓફ સેલ. કૌંસ કરવાનો અને તમારે કોનો સરવાળો કરવો છે એ જે તે સેલ રેન્જ સિલેક્ટ કરવાની. જેમ કે અહીંયા હું 5 આ સેલ રેન્જ સિલેક્ટ કરું છું અને ત્યારબાદ મારો કૌંસ પૂરો કરી એન્ટર આપતા આ 5 સેલનો શું સરવાળો થયો એનો સરવાળો તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ કોઈ તમારી જે સેલ છે એમાંથી મેક્સિમમ નંબર કોનો છે તે તમારે ફાઇન્ડ કરવો હોય તો તમે મેક્સ ફંક્શનની મદદથી મેક્સિમમ નંબર ફાઇન્ડ કરી શકો છો. તેના માટે =MAX મેક્સ ફંક્શનનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ બ્રેકેટ અને તમારી સેલ રેન્જ સિલેક્ટ કરવાની રહેશે. સેલ રેન્જ સિલેક્ટ કર્યા બાદ કૌંસ પૂરો કરી એન્ટર આપતા તમારે જે સેલ રેન્જ સિલેક્ટ કરી હતી એમાંથી મેક્સિમમ નંબર કયો છે તો 80 છે. તો 80 તમને અહીંયા જોવા મળશે. હવે આપણે મિનિમમ ફંક્શન જોઈશું. તો MIN એટલે કે મિનિમમ. અહીંયા હું MIN લખીશ એટલે કે રિટર્ન ધ સ્મોલેસ્ટ નંબર. તમે જે રેન્જ સિલેક્ટ કરશો એમાંથી મિનિમમ વેલ્યુ કોની છે એ જોવા માટે મિનિમમ લખ્યા બાદ કૌંસ કરી અને જે તે સેલ રેન્જ સિલેક્ટ કરવાની રહેશે. સેલ રેન્જ સિલેક્ટ કર્યા બાદ કૌંસ પૂરી કરીને એન્ટર આપતા તમે અહીંયા તમારી જે સેલ રેન્જ સિલેક્ટ કરી હતી એમાંથી મિનિમમ વેલ્યુ કઈ છે તે તમને જોવા મળશે. અહીંયા હું 72ની જગ્યાએ ફોર એક્ઝામ્પલ 65 લખી દઈશ તો એની જાતે એની વેલ્યુ બદલાઈ જશે. કે જો આપણી મિનિમમ વેલ્યુ જે હશે એનાથી કોઈ નવી મિનિમમ વેલ્યુ એડ થશે તો એની જાતે આ વેલ્યુ બદલાઈ જશે. એના પછી આપણે એવરેજ ફંક્શન જોઈશું. એવરેજ કરવા માટે ઇક્વલ એવરેજ લખીશું એટલે કે તમે જે સેલ રેન્જ સિલેક્ટ કરો છો એની શું એવરેજ છે એ તમને જોવા મળશે. આ રીતે કૌંસ પૂરો કરીને એન્ટર આપતા તમે જે સેલ સિલેક્ટ કરી છે એની શું એવરેજ છે એ તમને જોવા મળશે. ત્યારબાદ ઇન્ટીજર. ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા. કે તમે કોઈ બી અપૂર્ણાંક સંખ્યા સિલેક્ટ કરશો તો એની શું પૂર્ણાંક સંખ્યા થાય છે એ તમારે કરવી હોય તો =INT ઇન્ટીજર ફંક્શન ઉપયોગ કરવાનો. એના માટે =INT લખવાનું. કૌંસની અંદર તમારે કઈ અપૂર્ણાંક સંખ્યા જે તે સિલેક્ટ કરવાની. કૌંસ પૂરો કરી અને એન્ટર આપશો
તો જે તે અપૂર્ણાંક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ થઈ જશે. હવે આપણે કાઉન્ટ ફંક્શનનો ઉપયોગ કરીશું. તો એના માટે ઇક્વલ કાઉન્ટ એક્સેલ ઇનબિલ્ટ ફંક્શનથી શું થશે? કાઉન્ટ ધ નંબર ઓફ સેલ્સ ઇન અ રેન્જ. તો આ જે સેલ રેન્જ છે એની અંદર કેટલા નંબર આવેલા છે એ વેલ્યુ આપણને રિટર્ન કરશે. તો ઇક્વલ ટુ કાઉન્ટ કરીશું, ત્યારબાદ આપણે જે તે સેલ રેન્જ સિલેક્ટ કરીશું અને કૌંસ પૂરો કરી અને એન્ટર આપતા એની વેલ્યુ આપણને 5 મળી. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા ટોટલ 7 અલગ અલગ સેલ સિલેક્ટ કરેલા છે, એમાંથી 5 સેલના અંદર જ આપણા વેલ્યુ છે. તો એના લીધે અહીંયા આપણે રિટર્નમાં 5 આન્સર આવ્યો છે. જો આપણે કોઈ સેલની અંદર કોઈ ટેક્સ લખેલું હશે અથવા તો કોઈ સેલ બ્લેન્ક હશે તો એ કાઉન્ટમાં ઇગ્નોર કરશે. તો એ જ પ્રમાણે એના સિવાય કાઉન્ટનું એક બીજું ફંક્શન છે કાઉન્ટ બ્લેન્ક. તો કાઉન્ટ બ્લેન્કની અંદર જે તે કોઈ સેલ આપણે સિલેક્ટ કરીએ છીએ એ સેલની અંદર જો કોઈ વેલ્યુ આપેલી ના હોય એટલે કે સેલ બ્લેન્ક હોય તો એવા કેટલા સેલ છે એ આપણે જાણવું હોય તો કાઉન્ટ બ્લેન્ક ફંક્શનનો ઉપયોગ કરીશું. તે કરવા માટે ઇક્વલ ટુ કરીશું, ત્યારબાદ આપણે લખીશું કાઉન્ટ બ્લેન્ક અને ત્યારબાદ આપણી જે સેલ રેન્જ છે એ સિલેક્ટ કરીશું, કૌંસ પૂરો કરી અને એન્ટર આપશો તો તમને અહીંયા એની રિટર્ન વેલ્યુ મળી 1. એટલે કે તમે જે સેલ સિલેક્ટ કર્યો હતો એમાં ટોટલ કેટલા બ્લેન્ક છે? ટોટલ એક સેલ બ્લેન્ક છે, તો એની રિટર્ન વેલ્યુ તમને 1 મળી જાય છે. હવે આપણે કાઉન્ટ ઇફ ફંક્શન વિશે જોઈશું. કાઉન્ટ ઇફ ફંક્શન વિશે જોતા પહેલાં એના કન્સેપ્ટમાં એટલે કે જેમ કે આપણે અહીંયા જે કોપાની માર્કશીટ છે એમાં આપણા અહીંયા જે 5 તાલીમાર્થી છે એમાં ગુજરાતી સબ્જેક્ટની અંદર કોના માર્ક્સ 60થી વધુ છે એવા કેટલા તાલીમાર્થીઓ છે એ જાણવા માટે આપણે અહીંયા કાઉન્ટ ઇફ, ત્યારબાદ કૌંસની અંદર આપણે જે તે રેન્જ સિલેક્ટ કરીશું. એટલે કે આપણા જે 5 તાલીમાર્થીઓના નામ છે એના ગુજરાતી સબ્જેક્ટના જે માર્ક્સ છે એ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા આપણી કન્ડિશન એટલે કે ગ્રેટર દેન 60 સિલેક્ટ કરી કૌંસ પૂરો કરી એન્ટર આપતા તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતી સબ્જેક્ટની અંદર 60થી વધુ માર્ક્સ ટોટલ 4 તાલીમાર્થીઓએ મેળવેલા છે, 70, 75, 72 અને 73. હવે હું આ વેલ્યુ 73ની જગ્યાએ 55 કરીશ અને એન્ટર આપીશ તો એની જાતે જ અહીંયા 4ની જગ્યાએ 3 થઈ જશે. એટલે કે કાઉન્ટ ઇફ ફંક્શનની મદદથી તમે એવા કેટલા તાલીમાર્થીઓ છે કે જેના 60થી વધુ માર્ક્સ છે એ અહીંયા આપણે મેળવી શકીએ છીએ. તો આજના કેલ્ક્યુલેટ એન્ડ ટ્રાન્સફોર્મ ડેટા પ્રેક્ટિકલની અંદર આજે આપણે વિવિધ એક્સેલની અંદર રહેલા ફંક્શન મિનિમમ, મેક્સિમમ, એવરેજ, સમ વગેરે ફંક્શન જોયા. હું આશા રાખું છું કે તમને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.